પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવળ, વીટીવીમાં આપ સૌનું સ્વાગત છે. આજનો દિવસ એટલે બજેટનો દિવસ. સમગ્ર દેશમાં બજેટની ચર્ચા. છેલ્લા કેટલાય વખતથી ચૂંટણીની માહોલ હતો, ત્યાર પછી કેન્દ્રની યુપીએ સરકાર એના ભ્રષ્ટાચાર, ગોટાળાઓ અને એની બધી નેગેટિવ વાત પછી નરેન્દ્ર મોદીએ જે આશા જન્માવી અને લોકોની આતુરતા હતી કે આ વખતનું બજેટ એ કેવું હશે. નરેન્દ્ર મોદી સરકાર માટે પણ પડકારોનો નિકાલ કરવો હોય, કેવી રીતે કરવો હોય, તો એના માટે સૌથી પ્રથમ પડકાર પણ એક બજેટ જ હતું. તો આજે આપણે બજેટ વિશે અત્યારે ચર્ચા કરીશું. આપણી વચ્ચે ખાસ હેમંતભાઈ શાહ કે જે HK આર્ટ્સના પ્રોફેસર છે, ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રી, વિખ્યાત અર્થશાસ્ત્રી છે. દર્શિની મહાદેવિયા છે, જેઓ ફેકલ્ટી ઓફ પ્લાનિંગ સેપ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને એ પણ એક વિખ્યાત અર્થશાસ્ત્રી છે. એક ટાઈપની નોન પોલિટિકલ ડિબેટ છે, જેમાં ભાજપ કે કોંગ્રેસનો ટચ આપણને જોવા નહીં મળે, એમ છતાંય વચ્ચે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે સંપર્ક કરીશું. પણ એકેડેમિક લેવલ પર આ ચર્ચા બજેટનું જ્યારે કરીએ ત્યારે આપ સૌને, આપ મહેમાનોનું પણ વીટીવીમાં સ્વાગત છે. દર્શિનીબેન, હમણાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે નાણામંત્રીને અભિનંદન આપ્યા. એમણે કહ્યું કે આ બજેટ છે એ સંજીવની સ્વરૂપ છે, જનભાગીદારી આની અંદર વધારે સામેલ થશે અને લોકોની આશા છે એ વિશ્વાસમાં પરિવર્તિત થશે. આપ આખા સમગ્ર બજેટને કઈ રીતે મૂલવો છો? હવે આમાં જન ભાગીદારી કઈ રીતે આવશે એ ખ્યાલ નથી આવ્યો, પણ લોકો અહીંયા કારણ કે આ જે આખું તમે બજેટ જુઓ એની અંદર ખાસ કરીને જે સોશિયલ સેક્ટર્સ છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન છે, એ બધા સેક્ટર્સનું જ્યારે આપણે જોઈએ છે તો એની અંદર એમણે લોક ભાગીદારી બદલે પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી કરી નાખી છે. એટલે જો પ્રાઇવેટ સેક્ટર ઇઝ ઇક્વલ ટુ લોક, તો પછી લોક ભાગીદારી આની અંદર થાય. નહીં તો મોટા ભાગના જે વેલફેર જેને કહીએ કે લોક તરફી એટલે આ જે ગયા વર્ષના બજેટ કરતા જો મુખ્ય ધારા જો જુદી જે પડી આ વખતે તે આ છે. એટલે હવે આની અંદર લોક ભાગીદારી ઓછી થશે, કારણ કે જયારે પ્રાઇવેટ સેક્ટર આવશે, પીપીપી જેને કહીએ છીએ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એની અંદર પબ્લિક સેક્ટરના એમને જે યોજનાઓમાં પૈસા મૂક્યા છે એ વાયબિલિટી ગેપ ફંડિંગ VGF તરીકે બધા પૈસા મૂકેલા છે. એટલે એ જે ભાગીદારી થશે એમાં સરકારના ઓછા પૈસા અને પ્રાઇવેટ સેક્ટરના વધારે પૈસા. એની અંદર પ્રાઇવેટ સેક્ટર આવી શકે ને FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ આવી શકે. હવે આ બધા પૈસા જ્યારે આવશે જ્યારે એમને ત્યાં નફો લાગશે, અને જો એમને નફો કરવો હશે તો દરેક વસ્તુઓના ભાવ ઉચકાશે ત્યારે જ નફો થશે. જેમ કે પાણી આપશે તો એમાં નફો જોઈશે, હેલ્થની વ્યવસ્થા આવશે તો એની અંદર નફો જોઈશે. તો એને કારણે એક મોટો વર્ગ જે છે એ આ સેવાઓથી વંચિત રહી જશે એવી શક્યતા છે. એટલે આની અંદર લોક ભાગીદારી કેવી રીતે થઈ હજી ખ્યાલ નથી આવ્યો. પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી ચોક્કસ છે. હેમંતભાઈ, એટલે એમની વાત જે છે કે આશાઓ ખૂબ હતી નરેન્દ્રભાઈ માટે પણ, અને બજેટ ઉપર દરેકની નજર હતી. આપને કઈ જગ્યાએ એવું લાગે છે કે આશા વિશ્વાસમાં પરિવર્તિત થશે અને કઈ બાબતો એવી છે કે જે બજેટને અગાઉના બજેટ કરતાં જુદું કરી છે? આપનું શું દર્શન છે? અગાઉના બજેટ કરતાં બજેટ જુદું છે એવું તો કંઈ બહુ જાજુ લાગતું નથી, સિવાય કે બે ચાર બાબતોને એમણે ખાસ ભાર મૂકેલો છે. દાખલા તરીકે ગંગા યોજના માટે એમણે નિશ્ચિત રકમ ફાળવી છે, કાશ્મીરના પંડિતોના પુનર્વસન માટે રકમ ફાળવી છે. આવા કેટલાક મહત્વના મુદ્દાઓને એમણે ધ્યાનમાં લીધા છે. પછી સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઊભી કરવાનું વિચાર્યું છે, એને માટેની એકેડેમી ઊભી કરવા માટેનું વિચાર્યું છે. આવા બધા કેટલાક બીજા પ્રકારના મુદ્દાઓને એમણે ધ્યાનમાં લીધા છે. પણ મને એમ લાગે છે કે સમગ્ર બજેટ એ વાસ્તવમાં એક નવી તક ઊભી કરનારું હતું. જે લોકો એ કહેતા હતા કે છેલ્લા 10 વર્ષમાં કશું થયું નથી, અમે આવીશું ને અમે બધું કરીશું, એવી એમણે હૈયાધારણ લોકોને આપેલી ને એવા મત મેળવીને એ જીત્યા છે. પણ એવું કશું આ બજેટમાં આપણને દેખાતું નથી. બહુ સ્પષ્ટપણે કહીએ તો એમ કહી શકાય કે લગભગ ચીલાચાલુ બજેટ છે. એટલા માટે કે માળખાગત ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે, એને માટે નાણાં ફાળવવામાં આવે, એ દરેક બજેટમાં જોયું છે. આ કોઈ નવી વાત નથી. થોડાક વધારે કરોડ રૂપિયા તમે ફાળવો એ પણ બહુ સ્વાભાવિક છે, કારણ કે બજેટનું કદ વધતું હોય છે.
એટલે બજેટની જે કુલ રકમ હોય છે તે વધતી હોય છે, એટલે જુદી જુદી બાબતોમાં એ રકમ વધે એ પણ બહુ સ્વાભાવિક છે. કહેવાનો મુદ્દો એ છે કે જ્યારે પણ બજેટ આવે ત્યારે લોકોની આશાઓ ઊભી થતી હોય છે કે કંઈક રાહત પ્રાપ્ત થશે, કોઈક રીતે દેશના વિકાસ માટેની વાત ઊભી થશે. હવે અહીંયા એક બહુ મહત્વનો મુદ્દો છે જે આખી રચના આપણને અહીંયા આ બજેટમાં દેખાય, જેમાં દેશનો વિકાસ થાય એવું ચોક્કસ દેખાય છે, પણ દેશના લોકોનો વિકાસ થશે કે કેમ એના વિશે શંકા છે. એટલે આપનો દેશનો વિકાસ અને દેશના લોકોનો વિકાસ આ બે બહુ જુદી બાબતો છે. એ કઈ રીતે સમજવું? એ એટલા માટે જુદી બાબતો છે કે આપણે અર્થતંત્રનો વિકાસ કરવા માંગીએ છીએ. જીડીપીનો ગ્રોથ રેટ એમ કે ઊંચો જશે એવું સરકાર કહે છે, અમે ખાધ ઓછી કરીશું એવું સરકાર કહે છે. અત્યારે બહુ સારી વાત છે, એમાં કોઈ ના નથી. જીડીપીનો ગ્રોથ રેટ વધવો જોઈએ એટલે આવક વધવી જોઈએ, પણ સવાલ એ છે ને કે વધેલી આવક કોના ખિસ્સામાં જશે? આ બહુ મહત્વનો મુદ્દો છે. હવે એ ખિસ્સામાં નાખવા માટેનો કોઈ પ્રયોગ આ આખા બજેટમાં દેખાતો નથી. એટલે આપનો કહેવાનો ભાવાર્થ એ પણ છે કે વિકાસ દરની વૃદ્ધિ થાય એવી કોઈ શક્યતા આમાં નથી દેખાતી. ના, વિકાસ 100% થશે. ઓકે, વિકાસ આ બજેટને કારણે થશે એવું પણ નથી. એ વિકાસ એમનેમ થવાનો હતો. બીજી કોઈ સરકાર હોત ને, યુપીએની નહીં ને એનડીએની નહીં, કોઈ ત્રીજી સરકાર હોત ને તો પણ વિકાસનો દર ઊંચો જવાનો જ હતો. કારણ કે હંમેશા તેજી મંદીનું ચક્ર એ અર્થતંત્રમાં ચાલતું જ હોય છે. એ ભારતનો જ વિકાસનો દર નીચો ગયો છે એવું નહીં, ગુજરાતનો વિકાસનો દર નીચો જ ગયો છે. ગુજરાતનો વિકાસનો દર ક્યાં અત્યારે 10% છે? નથી. અને અનેક વાર છેલ્લા 10 વર્ષમાં અનેક વાર 4-5 વર્ષ એ 6% જેટલો રહ્યો છે, 10% જેટલો રહ્યો જ નથી. કહેવાનો મુદ્દો મારો એ છે કે વિકાસનો દર ઊંચો જાય એવી સંપૂર્ણ સંભાવના આ બજેટમાં ઊભી થઈ છે. કારણ કે માળખાગત ક્ષેત્રોમાં વિકાસ થશે, કોમર્સ વધે, વેપાર વધે, એફડીઆઈ આવે એટલે ઉત્પાદન વધે, આ બધું વધે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને કારણે માથાદીઠ આવક પણ વધે. પણ સવાલ એ છે કે આ જે વધેલી આવક છે, જીડીપીનો ગ્રોથ રેટ ઊંચો જાય, એ જે છે 5.5%ની આસપાસ થાય તો એ કોના ખિસ્સામાં જાય એ વધારે અગત્યનું છે. એટલે તમારે માનવ વિકાસ એ વધારે મહત્વની બાબત બને. એટલે પ્રાથમિક શિક્ષણ માટે, આરોગ્ય માટે તમે જે નાણાં ફાળવો છો એ નાણાં શું પૂરતા છે ખરા? જો એ પૂરતા નાણાં નથી તો એનો અર્થ એવો થયો કે તમે બીજી ઘણી બધી બાબતો માટે પૈસા ફાળવો છો, તો પ્રાથમિક શિક્ષણ માટે તમારે વધારે પૈસા ફાળવવા જોઈએ. આ બાબતો મને લાગે છે કે વધારે મહત્વની છે. અને એવું આ જે બજેટ છે એમાં બહુ જાજુ દેખાતું નથી. ગ્રામ વિકાસ માટેના પૈસા વધારવામાં આવ્યા છે, એની ફાળવણી વધી છે, બરાબર. પછી એવી જ રીતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે લગભગ 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. ગામડામાં રસ્તા વધે તેથી ગામડાનો વિકાસ થાય એ વાત સાચી, પણ ગામના બધા લોકોનો વિકાસ નથી થતો. જે લોકો પરિવહનની સગવડનો ઉપયોગ કરે છે એમનો જ વિકાસ થાય છે. એટલે કનેક્ટિવિટી જે રોડ કનેક્ટિવિટી આવશ્યક છે. એટલે દાખલા તરીકે એમણે ગામડાઓમાં બ્રોડબેન્ડ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ બાબત ઈચ્છનીય છે. એટલે કનેક્ટિવિટી વધે એ બહુ આવશ્યક બાબત છે. પણ મારો કહેવાનો મુદ્દો ફરી એ છે કે શું આ બધી કનેક્ટિવિટી ઊભી થવાથી ગરીબોનો આપોઆપ વિકાસ થઈ જશે? આ સવાલ છે. આપણે જોઈએ છે કે એક પ્રક્રિયા છે, એ તો એક પ્રક્રિયા છે, અને ખાસ કરીને બજેટની એના પર આધાર હોય એટલે પૈસા આવે તો એને બાકી રીતે સારી રીતે ચેનલાઇઝ થાય તો થાય. પણ હેમંતભાઈએ વાત કરીને કે ગામડામાં તમે સડક મૂકી, બરાબર છે, સડક પર કોણ ચાલવાનું? જેની પાસે વાહન હશે તે ચાલશે. વાહન કોણ ચલાવવાનું? મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન કોણ ચલાવે? પુરુષ ચલાવે, મહિલાઓ તો ચલાવતી નથી મોટા ભાગે. અત્યારે ગુજરાતમાં બી એ પરિસ્થિતિ છે. એટલે તમે ત્યાં સડક મૂકો એ જરૂરી છે, પણ એની પર પછી બસ મૂકવી પડે, અને બસ મૂકવા માટે તમારે પબ્લિક એક્સપેન્ડિચર કરવો પડે, જે આ બજેટમાં નથી. એટલે મહિલાઓની વાત કરી, સારી વાત છે. મહિલાઓ એટલે મોટાભાગે ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારીની ચિંતા ખૂબ જતાવવામાં આવી હતી, અને મોંઘવારી ઉપર ખૂબ ચર્ચાઓ થઈ હતી. ને નરેન્દ્ર મોદી સરકારે અને નરેન્દ્ર મોદીએ પોતે પણ દાખલા તરીકે મોંઘવારી દૂર કરીશું એના ઘણા બધા આશ્વાસન આપેલા. એટલે લોકોને એવું પણ હતું કે આની અંદર કંઈક. આપને એવું લાગે છે કે મોંઘવારીથી ત્રસ્ત સૌથી વધારે તો મહિલા છે, અને બેરોજગારી માટે યુવા વર્ગ ત્રસ્ત છે. આનો ઠોસ ઉપાય આની અંદર કોઈ કઈ રીતે નિકાલ દેખાય છે આપને, અથવા તો કઈ રીતે દેખાય છે? એટલે મારું એવું માનવું છે કે જો બધી જ સર્વિસ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર આવશે
તો ભાવ વધશે, બધી જ વસ્તુના ભાવ વધશે. ઓકે. એટલે એની અંદર તમારે જે અત્યારે મફત એજ્યુકેશન મળે છે એ જતું રહેશે, એમાં ભાવ વધશે. હાયર એજ્યુકેશનની અંદર એમણે આજે 5 IIM ને 5 IIT ની વાત કરી છે, બધાની વચ્ચે ફક્ત 500 કરોડ રૂપિયા એમણે આપ્યા છે. એટલે દરેક IIM IIT દીઠ 50 કરોડ, એની અંદર કેમ્પસ ઊભું થઈ ના શકે, કશું થઈ ના શકે. અને પછી એ ઊભું કર્યા પછી ફીસ તો ત્યાં 5-7 લાખ રૂપિયા જ લેવાની વાર્ષિક. તો એની અંદર ભાવ તો વધ્યો જ ને એજ્યુકેશનનો. દર્શિનીબેન, આપણે ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, આપણે 2 મિનિટનો વિરામ લઈએ. આને દવા પીવી બહુ બોરિંગ લાગે છે, એટલે હું છુપાઈને દૂધમાં ભેળવીને પીવડાવી દઉં છું. આ મને હંમેશા દૂધમાં દવા ભેળવીને પીવડાવે છે. એને એક ખબર જ નથી પડતી. આ દૂધ એટલું કડવું હોય છે કે મરદાને પણ પીવડાવી દો તો ઉઠીને ભાગી જશે. પરંતુ આ મને પીવડાવીને એમને એટલી ખુશી મળે છે કે એમની પોલ ખોલવા મન નથી માનતું. એ કઈ કહ્યું કે? ના, કાંઈ નહીં, સારું છે, બહુ સારું છે. સાથી યોગ્ય હોય તો કિસ્મત ખુલી જાય છે અને જિંદગી ખીલી જાય છે. ફેડરલ બેંક, આપની પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર. આ છે આભા અને તેની લાઈફમાં છે એક નવું સિક્રેટ. શું તેની બેસ્ટ ફ્રેન્ડ આ સિક્રેટને ગેસ કરી શકશે? तुम कुछ डिफरेंट लग रही हो. इतना निखार प्यार हो गया है क्या? આ લવ નથી, આ ડવ છે. ડવમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. Come on, oh yeah. Let's go out for an Amul ice cream. Come on, oh yeah. Try fantastic, blue light, sugar-free Sunday. Utterly delicious. Chalo, oh yeah. Let's go out for an Amul ice cream. Come on, oh yeah. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. મને મોર્નિંગ વોકમાં અટકવું બિલકુલ પસંદ નથી. જ્યારે આ નોનસ્ટોપ ચાલે છે ને તો એમનો શ્વાસ ફૂલી જાય છે. પણ તેઓ માનશે થોડા. આ વારંવાર અટકી જાય. પછી હું આઈડિયા લગાડું છું, વચ્ચે અટકી જાઉં છું. ક્યારેક ફૂલ તોડવા, ક્યારેક સનરાઈઝ જોવા. અરે કોઈ વાર તો કૂતરા સાથે રમશે. પણ હું કચકચ નથી કરતો. એને આ પસંદ છે, સો આઈ એમ હેપી. સાથી યોગ્ય હોય તો કિસ્મત ખુલી જાય છે અને જિંદગી ખીલી જાય છે. ફેડરલ બેંક, આપની પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર. લક્સ ફ્રેશ સ્પ્લેશ કૂલિંગ મિન્ટની સાથે. બસ થોડું જ લક્સ. લક્સ ફ્રેશ સ્પ્લેશ. દર્શક મિત્રો, બ્રેક બાદ વીટીવીમાં આપનું સ્વાગત છે. આપણી વચ્ચે સ્ટુડિયોમાં દર્શિનીબેન તથા હેમંતભાઈ છે અને આ સાથે જ રાજકોટથી કોંગ્રેસ અગ્રણી પિયુષભાઈ મહેતા પણ લાઈન ઉપર છે. આપણે દર્શિનીબેન આપણી ચર્ચા ચાલુ રાખીએ. આપ જે કહેતા હતા મહિલાઓ વિશે એની વાત કરીએ. મહિલાઓને એટલે મોંઘવારીની બાબત. મોંઘવારી પહેલા હું ટ્રાન્સપોર્ટનો તમને દાખલો આપતી હતી કે સડક કરી એ બહુ સારી વસ્તુ છે. સડક ઉપર તમે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ બસો એટલે કે એસટી બસો નહીં મૂકો તો મહિલાઓ એમાં આવી જઈ નહીં શકે. તો પછી એ ફાયદો મહિલાઓને નહીં થાય, પુરુષોને થશે. એટલે જે હેમંતભાઈ કહેતા હતા કે ફક્ત માળખાગત સુવિધા ઊભી કરવાથી એટલું નહીં ચાલે, એને વાપરવા માટે મહિલાઓ સક્ષમ થાય એના માટેની વ્યવસ્થા કરીએ તો જ થશે. અમારા દરેક અભ્યાસમાં એ આવ્યું છે કે જ્યાં સુધી એસટી બસો કે પબ્લિક બસો ચાલતી નથી હોતી ત્યાં સુધી મહિલાઓને કોઈ બી સડક બનાવો તો ફાયદો નથી થતો. જે હાયર એજ્યુકેશનની વાત હતી, આપણે ત્યાં પ્રાઇમરી એજ્યુકેશન આપણે અંદર પૈસા બહુ ઓછા છે. સર્વ શિક્ષા અભિયાનમાં છેલ્લા થોડા વખતથી ચાલે છે, પણ ગયા વર્ષના આંકડા પ્રમાણે આપણા જીડીપીના 3.3% એજ્યુકેશનમાં હતા. જો આ સરકારે એનાથી સારું કરવાનું હતું તો એનાથી વધારવાના હતા. એ નથી વધાર્યા, એના બદલે ઘટાડ્યા છે. એટલે પરિસ્થિતિ આવી છે કે કહેવાનું કંઈ ને, અને તમે ખરેખર આંકડા તપાસો તો અંદર આંકડા નથી બોલતા કે ખરેખર
સામાજિક ક્ષેત્રોમાં લોકોને ફાયદો થશે અને એ જો પ્રાઇવેટ સેક્ટર તરફ જશે તો એમાંથી મહિલાઓ બહાર નીકળી જશે. દર્શિનીબેન, રાજકોટથી આપણી પાસે પિયુષભાઈ છે. પિયુષભાઈ, મને એમ છે સંભળાય છે આપને? પિયુષભાઈ, अच्छे दिन आने वाले हैं નું બજેટ જે આતુરતાપૂર્વક જોવાતું હતું, આજે બજેટ રજૂ થઈ ગયું છે, આપની શું પ્રતિક્રિયા છે? બોલો સાહેબ. પિયુષભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? પ્રતિક્રિયા એ છે કે આ બજેટ એકદમ નિરાશાજનક છે અને ટૂંક સમયની અંદર અત્યારે જે મોંઘવારી વધી છે બરાબર સંભળાય છે. અત્યારે જે મોંઘવારી છે એનાથી પણ મોંઘવારી વધવાની છે અને એના ઘણા કારણો છે. અત્યાર સુધીમાં નાણામંત્રીએ જે પણ બજેટ રજૂ કર્યું છે એ એમને એમ છે કે ઇન્કમ ટેક્સની 50,000ની લિમિટ વધારી, પીપીએફમાં 50,000ની લિમિટ વધારી, તો એનાથી સામાન્ય માણસનો કશો ફેર પડવાનો નથી. અને જે ભારતની અંદર બેકારી વધતી જાય છે, લઘુ ઉદ્યોગો બંધ થતા જાય છે, એમના અછા દિન માટેની એમને દરેક મોદી સાહેબે એના ભાષણમાં જાહેરાત કરી હતી. બેકારી ઘટાડવા માટેની, એના માટેની એને કોઈ પણ જોગવાઈ કરી નથી. અને હું આપને વાત કરું કે 5 વર્ષથી લઘુ ઉદ્યોગો માટે 1.5 કરોડ રૂપિયાની એક્સાઇઝ માટેની જે માગણી હતી, આ વખતે પણ લઘુ ઉદ્યોગોની 1.5 કરોડની બદલે 5 કરોડ માટેની જે માગણી હતી એ માટેનો એમને કોઈ પણ ઉલ્લેખ નથી કર્યો. અને ભારતના તમામ લઘુ ઉદ્યોગકારો ખૂબ જ નિરાશ થયા છે કે 1.5 કરોડની 1.5 કરોડ છે, ઇન્ફ્લેશન આટલું બધું વધી ગયું છે, તેમ છતાં પણ 1.5 કરોડ રૂપિયાની જે એક્સાઇઝ માટેનું એમને રાખ્યું છે. આ માટે લઘુ ઉદ્યોગો ખૂબ જ નિરાશ થયા છે. મારી બીજી વાત એ છે કે એમને સ્ટેનલેસ સ્ટીલની અંદર એક્સાઇઝ 2.5% ઘટાડી છે, પણ માઇલ સ્ટીલ જે પિયુષભાઈ, પણ આંકડાઓની વાત એ બરાબર છે, પણ કુલ મળીને જોઈએ તો એવું લાગે છે કે જે લોકો ઓછું કમાય છે એને કર રાહત મળી છે અને જે વધારે કમાય છે એના પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ નથી દેખાવા. એટલે જુદા જુદા વર્ગો પર એ વસ્તુનું તો એકમાં પ્રતિબિંબિત થાય છે. આપનું શું કહેવું છે? હા, મને એમ લાગે છે અવાજ નથી સંભળાતો પિયુષભાઈનો. ને જે ઓછી આવક વાળા માટેની આપ જે વાત કરો છો, તો ઇન્ફ્લેશન જે વધી ગયું છે એ પ્રમાણની અંદર ઇન્ફ્લેશન જે વધી ગયું છે એ ઇન્ફ્લેશન માટેનું જે એમને રાહત આપી છે એ બરાબર રાહત આપી નથી. સામાન્ય માણસોને જે એમને 50,000 રૂપિયાની બદલે એમને ડબલ કરવાની જરૂર હતી. ઇન્કમ ટેક્સનો જે સ્લેબ હતો એનો ડબલ કરવાની બદલે ફક્ત એક નાનો ટુકડો જ નાખ્યો છે. 50,000 રૂપિયા જે એમને સ્લેબ વટાવ્યો છે. થોડીક આ બાબત હેમંતભાઈ, ગુજરાતના વિકાસ મોડેલની ઉપર અહીંયામાં પણ ઘણું બધું રિફ્લેક્શન થાય છે. માનો કે ખેડૂતો માટેનું સોઇલ હેલ્થ કાર્ડ છે, ટ્રાઇબલ માટેની વનબંધુ કલ્યાણ યોજના છે, પછી બેટી બચાવો બેટી પઢાઓ, પછી એફપીએમની આપણી રૂરબન સ્કીમ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ગ્રામ જ્યોતિ યોજના. એટલે એક પ્રકારે તમે ડેવલપમેન્ટની બાબત જુઓ તો ગુજરાતનું વિકાસ મોડલ સીધું ઇમ્પ્લિમેન્ટ કરવાની પ્રયત્નો છે. એને કઈ રીતે આપ જુઓ છો કે દાખલા કે એક એમાં ઓછી કસરત થઈ છે એવું છે કે આ સક્સેસફુલ મોડલ છે એનું ત્યાં દેશભરમાં હવે અમલ થશે એવું જોઈ રહ્યા છો? ના, એ સૂત્રાત્મક ભાષા છે એવું ચોક્કસ કહી શકાય. તમે માની લો કે પણ ગુજરાતમાં બધા ગામડાઓમાં બધા ગુજરાતમાં વીજળી તો બધું મળી જ છે એ બધા યોજનાઓ મળ્યું છે એવું નથી. ઓકે, આપણે ગુજરાત વિશે ચર્ચા નથી કરવાની અત્યારે, એટલે હું એની ચર્ચા નથી કરતો. પણ જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કરી એને માટે કેટલા પૈસા ફાળવ્યા? શું એટલા પૈસા દેશના ગામડાઓમાં વીજળી પહોંચાડવા માટે પૂરતા? આ એક શરૂઆત છે, એટલે સ્વાભાવિક છે. શરૂઆત એટલે તમે 5 વર્ષે પૂરું કરવાના છો તો એ 5 વર્ષ માટે તમે કોઈ એક બાબતમાં 5 વર્ષ માટે અમે 50,000 કરોડ રૂપિયા ખર્ચીશું એવું કહો છો, તો દરેક બાબતો માટે કહો કે અમે 5 વર્ષમાં આટલા પૈસા ખર્ચીશું. દર્શિનીબેન, મારું ખાલી એવું કહેવાનું છે સવાલ હું ખાલી એટલું કહું, ગુજરાતનું વિકાસ મોડેલ ત્યાં એને ફરીથી લાદવાની પ્રયત્ન છે કે બજેટ ઓછી કસરત કરી છે? શું આપને કેવું લાગે છે? પહેલા તો એક ગુજરાતના મોડેલ વિશે અમારે વાત નથી કરવી, પણ ગુજરાત મોડેલનું આજના જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં છે કે હાફ ઓફ વર્કિંગ પોપ્યુલેશન ઓફ ગુજરાતી સાઇડલ.
એટલે અડધા ગુજરાતનું જે ડેવલપમેન્ટ મોડલ છે એની અંદર તો લોકોને રોજગારી બેકારી છે ને લોકોને કામ ધંધો પણ લોકો એના વિકાસના મોડલની વાતને ચૂંટણીમાં સમર્થન આપ્યું છે એટલે આપણે સમર્થન આપે તેથી બેકારી દૂર નથી થઈ જતી. નહીં, બેકારી દૂર નહીં, પણ આપણે એમને આઉટરાઇટ રિજેક્ટ તો કોંગ્રેસે ચૂંટણીમાં સમર્થન આપ્યું એ અને બજેટની જોગવાઈઓ એ બે જુદી બાબતો છે. એ બેને મિક્સ કરવાની જરૂર નથી. એટલે ગુજરાતના મોડલની વાત ના કરીએ, એ અહીંયા આગળ બી આ જાતના સ્લોગનિયરિંગ ચાલ્યા હતા. આપણે છેલ્લા 10 વર્ષથી ચાલે છે. આ રૂરલ અર્બન જે તમે કહો છો એ કઈ પહેલી નથી. આ તો 10-12 વર્ષ પહેલા મેં પોતે રૂરલ અર્બનના આખા દેશના જે શહેરો રૂરલ અર્બનમાં કવર થવાના હતા એ અમે આજથી 11 5-year પ્લાન માટે આખા દેશ માટે એક્સરસાઇઝ કરી હતી. અબ્દુલ કલામ સાહેબનો આઈડિયા છે, અહીંયા ગુજરાતનો આઈડિયા નથી. એટલે આવા જે ઘણા બધા આઈડિયા છે એ પાછા ગુજરાતના આઈડિયા નથી. અચ્છા, અર્થતંત્રની ગાડીને પાટે ચડાવવાની વાત તો થઈ રહી હતી ચૂંટણી પહેલા. હવે એમાં આપને કોઈ 1, 2, 5 એવી નક્કર પહેલો દેખાય છે ખરી? આમાં છે ને જે કરવા જેવું હતું ને અમને એક્સપેક્ટેશન હતું જે નથી થયું, કે જે લાર્જ સ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક સેક્ટરનું થવું જોઈતું હતું, જેને કારણે ઇકોનોમી ગ્રોથના પાટા પર ચડે, એ નથી થયું. અને એની અંદર એમને પ્રાઇવેટ સેક્ટરની વાત કરી છે. અત્યાર સુધીમાં પીપીપીનો આપણો અનુભવ બહુ સારો નથી, કારણ કે એટલા ઇન્વેસ્ટમેન્ટ પીપીપીમાં આવતા જ નથી. અને કોઈ બી વિકાસશીલ દેશ હોય, તમારી પાસે પૈસા હોય કે ના હોય, કીન્સે આજથી 60-70 વર્ષ પહેલા કહેલું કે તમારો ગ્રોથ ના થતો હોય તો સરકારે બોરો કરીને બી ગ્રોથ કરાવવો પડે, કારણ કે એ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ વગર થઈ જ ના શકે. પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કરી શકતું હોત તો પછી સરકારની જરૂરત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની આપણે વાત કરીશું, આપણી ચર્ચા ચાલુ રાખીશું. પણ દર્શક મિત્રો, થોડા એક નાનકડા વિરામ બાદ આ છે આભા અને તેની લાઈફમાં છે એક નવું સિક્રેટ. શું તેની બેસ્ટ ફ્રેન્ડ આ સિક્રેટને ગેસ કરી શકશે? तुम कुछ डिफरेंट लग रही हो. इतना निखार प्यार हो गया है क्या? આ લવ નથી, આ ડવ છે. ડવમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. लाइट ब्लू शर्ट, ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब मैल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील. ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड धोइंग, माइंड धोइंग. ओ मेरे टोनी दे पापा, आपने मुझसे बिल्कुल प्यार नहीं करते. हाँ, मैं आपके लिए इतने प्यार से सुबह सुबह उठ के टिफिन बनाती हूँ, आप उसको छूते तक नहीं हो. हाँ, बड़े अनरोमांटिक हो गए हो आप. मैं क्या इतना बेकार खाना बनाती हूँ कि आप रोज रोज लवली जी के घर पेट भर के आती हो. हाँ, वैसे मैंने पराठे बनाए हैं आपके लिए, दही ले आना. हाँ, दही? कौन सा? हो हाय, कौन सा? ये भी कोई पूछने की बात है? सबको पता है, दही तो बस अमूल मस्ती दही. ये भी कोई पूछने की बात है? अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. सच्ची में नाइस. यूनिनॉर लिया क्या? लेना तो है पर अभी मैं बिजी हूँ. अब नहीं लोगे तो कब? यूनिनॉर पे अब सभी लोकल और एसटीडी कॉल सिर्फ 25 पैसे प्रति मिनट. બ્રેક બાદ વીટીવીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. રાજકોટથી આપણી સાથે પિયુષભાઈ મહેતા છે. પિયુષભાઈ, આપને ફરી પૂછવાનું મન થાય છે કે કૃષિ ક્ષેત્રને આ વખતે ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતોને એવી લાણી થઈ છે કે ખેડૂતો ખુશખુશાલ થાય છે. આપનું શું મંતવ્ય છે? કઈ બાબતમાં? ખેડૂતોને લોન મળી શકે, ખેડૂતો માટે ટીવી ચેનલ છે, ખેડૂતો માટે બહુ મોટી રકમની સહાય છે, ઘણી બધી બાબતોમાં. બિલકુલ સાચી વાત નથી. ખેડૂતોને ખાલી 7% વ્યાજે લોન આપવાની વાત થઈ છે. હલો, આપને કહું કે ગુજરાતની અંદર પણ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં વર્ષોથી ખેડૂતો માટેની ચેનલ એનો ચાલુ જ છે. હલો હલો. હા બોલો પિયુષભાઈ. ખેડૂતો માટે નવી ચેનલના 100 કરોડ રૂપિયા આપ્યા છે.
એ ટીવી ચેનલ જ્યારે ખાસ પ્રકારનો એનો પ્રચાર કરે છે એનો અર્થ શું કરો છો આપ? ટીવી ચેનલ પ્રચારની વાત છે, ખેડૂતો માટે, ખેડૂતોને પ્રશિક્ષિત કરવા માટે, એ આપની એના વિશે આપનું શું મંતવ્ય છે? ખાલી પ્રચાર પ્રસાર છે કે ખેડૂતોને આગળ લાવવા માટે, શિક્ષિત કરવા માટેનો એક પ્રયાસ છે? લોન માટે લોકોને 8 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ખેડૂતોને લોન માટે 8 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. સાહેબ 100 કરોડ આ ખેડૂતોને 8 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ગયા વર્ષે સાહેબ 14-15 ના જે બજેટમાં જે 8 લાખની જોગવાઈ હતી 13-14 ની અંદર પણ 8 લાખ રૂપિયા જ છે. હેમંતભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને કયા સ્વરૂપે? એમને લોનના સ્વરૂપે, સબસિડીના સ્વરૂપે, ઓર્ગેનિક ફાર્મિંગના સ્વરૂપે, કે 1-2 પાક લેતા હોય ખેડૂતો તો સિંચાઈની યોજના માટે, વિદ્યુતમાં સબસિડી માટે, કે એમને ઢોર એમનો પાક, ઉભો પાક ખાઈ જાય છે એ અટકાવવા માટે, ક્યાં માટે એમને લોન આપી છે, સબસિડી આપી છે, કે ખેડૂતોને સહાય આપી છે? હેમંતભાઈ, આપનું શું કહેવું છે? કૃષિ તંત્રને વેગવાન બનાવવા માટે જે પ્રયાસ થયો છે બજેટમાં? ભારતમાં કૃષિ વિકાસનો જે દર છે એ લગભગ 3% આસપાસ રહ્યો છે. એ 3%થી ઉપર વધતો નથી મોટે ભાગે. હવે એ 4% કરવા માટેનો લક્ષ્યાંક આપણે ઘણા લાંબા સમયથી રાખીએ છીએ. એ 10મી પંચવર્ષીય યોજનામાં પણ હતો, એ 11મી પંચવર્ષીય યોજનામાં પણ હતો, ને એ 12મીમાં પણ છે. પ્રશ્ન એ છે કે આ 4%નો વિકાસ દર ખેતીમાં સિદ્ધ કેવી રીતે થાય? સિદ્ધ ત્યારે થાય કે જ્યારે ખેતીમાં મૂડીરોકાણ થાય. એ મૂડીરોકાણ થાય કેવી રીતે? 2 પ્રકારનું મૂડીરોકાણ હોય, એક જાહેર હોય અને બીજું ખાનગી હોય. જાહેર એટલે સરકારી મૂડીરોકાણ, અને ખાનગી મૂડીરોકાણ એટલે ખેડૂતો પોતે મૂડીરોકાણ કરે તે પ્રકારનું મૂડીરોકાણ. અહીંયા જે 8 લાખ કરોડ રૂપિયાનું એમ કે ધિરાણ થશે ખેડૂતોને, એને વિશે જે વાત કરવામાં આવી છે બિલકુલ સાચી વાત છે કે ગયા વર્ષે પણ એ જ પ્રકારની રકમની જોગવાઈ કરવામાં આવી હતી. પ્રશ્ન એ છે કે નાણાપ્રધાન આપણને એમ કહે કે ગયા વર્ષે શું 8 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ ખેતીમાં થયું ખરું? આ સવાલ છે, એ તો કોઈ પૂછતું જ નથી. બીજો સવાલ એ થાય છે, અને એ મને લાગે છે કે બહુ મહત્વનું છે, કે 7%ના વ્યાજે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે. એમાંથી હવે એમ કીધું છે કે જો સમયસર લોન પાછી આવશે તો એમાં એમને 4%ની માફી આપવામાં આવશે. આ જે 4%ની માફી છે એ મહત્વની બાબત છે. પણ હું ફરી એકવાર કહું છું કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળે ને એ સૌથી વધારે મહત્વની બાબત છે. અભ્યાસો એવું કહે છે, સમગ્ર દેશના બધા વિસ્તારોના અભ્યાસો એવું કહે છે કે આજે ઓર્ગેનાઇઝડ બેન્કિંગ સિસ્ટમમાંથી જે ધિરાણ આવે છે એ ધિરાણ એટલું બધું ઓછું છે કે એમણે કોઈકને કોઈક રીતે શાહુકારો પાસેથી ધિરાણ લેવું પડે છે. એટલે જે પ્રાઇવેટ લેન્ડિંગ માર્કેટ છે એનો બહુ મોટો રોલ છે. એટલે 50% જેટલું ધિરાણ તો ખેડૂતો ત્યાંથી જ લે છે, માંડ 50% જેટલું તમારું ઓર્ગેનાઇઝ બેન્કિંગ સિસ્ટમમાંથી આવે છે. એટલે એને જો દૂર કરવા માટેનો કોઈ ઉપાય આમાં છે નહીં. આ એક મહત્વનો મુદ્દો છે. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે ઉત્પાદન વધે તો આપણે વધારે સ્વાવલંબી થઈ શકીએ. આપણો ઇતિહાસ એવું કહે છે કે ઘઉં અને ચોખાના ઉત્પાદનની બાબતમાં આપણે 10-12 વર્ષ સુધી સ્વાવલંબી બન્યા, પછી પરિસ્થિતિ બગડતી જ ગઈ છે. એટલે ઘણીવાર આપણે ચોખાની આયાત કરીએ છીએ, કોઈક વાર આપણે ઘઉંની આયાત કરીએ છીએ. ખાંડ, તેલ અને કઠોળ આની બાબતમાં આપણે કોઈ દિવસ સ્વાવલંબી થયા નથી. અને મને લાગે છે કે એના ઉપર વિશેષ ધ્યાન આ બજેટમાં જવું જોઈતું હતું. એવું એટલા માટે કહું છું કે આ વર્ષે અત્યારે દુકાળનો ભય છે એવું આપણને દેખાઈ આવે છે. તે પ્રકારના સંજોગોમાં તમે 4%નો વિકાસનો દર ખેતી ક્ષેત્રે કેવી રીતે સિદ્ધ કરશો? એનો કોઈ રોડ મેપ આપણને આ બજેટમાં દેખાતો નથી. એ દેખાવો જોઈતો તો એ અપેક્ષા હતી. આની અંદર 2 છે. એક તો મનરેગા આ પરિસ્થિતિમાં મદદરૂપ કરી શકે એની ઉપર બધું ગોળ ગોળ વાત કરેલી છે કે એસેટ્સમાં પૈસાની બાબતમાં એકે ફોડ પાડ્યો નથી. રૂરલ ડેવલપમેન્ટના પૈસા આમ જુઓ તો ઓછા કર્યા છે. બીજું એ છે કે આપણે ત્યાં ખેતીનો વિકાસ દર 3% થી 4%, 5% વધતો એટલે નથી કારણ કે એના બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ઇરિગેશન અને એનું જે આખું નેટવર્ક છે એની અંદર જે ઇન્વેસ્ટ કરવાનું છે એ આપણે કરતા નથી. એટલે ખેડૂતને તમે ધિરાણ કરો ને એનું ઉત્પાદન થાય
પણ તમને જો ઇનપુટ્સ ના મળે, તમારી ફર્ટિલાઇઝર પ્રાઇસીસ વધી જાય તમારી, તો એ તમને એ ખેડૂતને નુકસાન કરે છે ખેતી, અને એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટનું આની અંદર કોઈ જોગવાઈ દેખાતી નથી. એટલે બે રીતે ખેડૂતોને માર પડશે. એક તો આ દુકાળના સમયમાં તમે મનરેગા લઈ લો એટલે તમારી કઈ જાતની સમજ બુદ્ધિ છે એની ઉપર એક પ્રશ્નચિહ્ન ઉભો થાય છે. આ વર્ષે તો ચોક્કસ ગુજરાતમાં તો દેખાય છે ને આખા દેશની અંદર વરસાદ ઓછો થયો છે, દુકાળની પરિસ્થિતિમાં આ પગલું લેવા જેવું નહોતું એમને મનરેગા. પિયુષભાઈ, એફડીઆઈ 49% જે રક્ષા ક્ષેત્રે અને વીમા ક્ષેત્રમાં આ છૂટ આવી છે એના વિશે આપનું શું મંતવ્ય છે? વીમા છે. હેલો, ભારતની અંદર જે રક્ષા ક્ષેત્રની અંદર એફડીઆઈ અને વીમા ક્ષેત્રમાં એફડીઆઈ છે, રેલવેમાં આની પહેલા એફડીઆઈ દાખલ કરેલું છે. હવે હલો, હા સંભળાય છે. હવે કૃષિ ક્ષેત્ર એક જ રહ્યું છે એફડીઆઈ દેવાનું, કારણ કે આ સરકાર જે લોકોના પૈસાથી જીતેલી છે એ માટે એના માટે તેને દરવાજા ખોલવા જ પડશે. ભારતની સ્વતંત્રતા આમાંથી આપણી ઓછી થશે. ફોરેનની એફડીઆઈ રક્ષા ક્ષેત્રમાં દાખલ થશે તો આપણો રક્ષા ક્ષેત્રમાં આપણા દેશનો આપણું સાર્વભૌમત્વ આમાં ચૂંટાઈ જવાનું છે. હેમંતભાઈ, આપનું શું? મને એવું લાગે છે કે આ મુદ્દે જરા થોડીક વધારે ચર્ચાની આવશ્યકતા છે. જ્યારે સરકારની જે ઓર્ડિનન્સ ફેક્ટરીઓ છે જેમાં શસ્ત્રો ઉત્પન્ન થાય છે, દારૂગોળો ઉત્પન્ન થાય છે, એના ખાનગીકરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, અને જો આપણે સંરક્ષણના ક્ષેત્રે એફડીઆઈને આકર્ષીએ તો એનું પરિણામ શું આવે એ જરા સમજવાની જરૂર છે. આપણે શસ્ત્રોની આયાત કરીએ છીએ, આપણે શસ્ત્રોની આયાત કરીએ છીએ. એ શસ્ત્રો જો આપણે ત્યાં ઉત્પન્ન થાય ને એ આપણા લશ્કરને મળે અને વિદેશી કંપની ભારતમાં આવીને ઉત્પન્ન કરીને ભારતના લશ્કરને વેચે, ત્યાં એફડીઆઈ નો અર્થ એ છે કે વિદેશી કંપની ભારતમાં આવશે, ભારતમાં ઉત્પાદન કરશે શસ્ત્રોનું અને ભારતના લશ્કરને વેચશે. મને ત્યાં સુધી વાંધો નથી, પણ જો વિદેશી કંપની ભારતમાં આવે અને એ શસ્ત્રો ઉત્પન્ન કરીને ભારતના લશ્કર ઉપરાંત દુનિયાના લશ્કરોને વેચે તો એ ધંધો હવે આપણે કરીશું. અત્યાર સુધી શસ્ત્રો આપણે બહારથી ખરીદીએ છીએ ને એમાં મોટા ભાગનું આપણું પૈસા જાય છે, એટલે આ લોકો લાવી રહ્યા છે. પૈસા તો જવાના જ છે, પૈસા કઈ મફત થોડા આપવાના છે વિદેશી કંપનીઓ. એની અંદર તમને કઈ ખતરો દેખાય છે કે આજે સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈમાં તમે જયારે એફડીઆઈ નો મુખ્ય જે અત્યાર સુધી આપણે એટલે નહોતા કરતા, કારણ કે એફડીઆઈ આવે અને એમાંથી જે નફો થાય એ દેશની બહાર નીકળી જાય અને આપણે ત્યાં કેપિટલ ફોર્મેશન ના થાય, એટલે તમારી પોતાની મૂડી ના વધે, બીજાની મૂડી વધે. એટલે એફડીઆઈ નો મૂળભૂત આ પ્રોબ્લેમ છે, પણ દરેક દેશની અંદર વિચારીને એફડીઆઈ આવવા દે છે, કારણ કે એફડીઆઈ જેટલા પૈસા અંદર આવે એની સામે તમે કેટલું એક્સપોર્ટ કરો છો એ બેલેન્સ થવું જોઈએ. આપણે ત્યાં બધો પૈસો બહાર જ જાય છે એફડીઆઈ પછી ને આપણે અંદર ઓછું રહે છે, એટલે તમારે કેપિટલ આઉટફ્લો બહુ થઈ રહ્યો છે દેશમાંથી ને એફડીઆઈ થી વધશે. એટલે આપણે જે દેશની અંદર મૂડી વધી અને આપણે મોટા શું કહેવાય પાવરફુલ દેશ થઈશું એ એફડીઆઈ થી ના થાય, એ તમારી પોતાની મૂડીથી થાય. અને જેટલું વધારે તમે બીજે એફડીઆઈ ખોલશો એટલું તમારો ઉપરનો કંટ્રોલ જતો રહેશે. આ બહુ વખતથી એફડીઆઈ ઇન્સ્યોરન્સમાં લાવવાની ને બધી વાત છે, પણ ઇન્સ્યોરન્સ લે છે કોણ? તમારે આ જે કોંગ્રેસના ભાઈએ જે રાજકોટ વાળાએ કહ્યું કે આપણે બહુ વધારે પેલા ઇન્કમ ટેક્સમાં બેનિફિટ નથી આપ્યો, પણ 4% લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે આપણે ત્યાં, બીજા લોકો તો ઇન્કમ ટેક્સની લિમિટની નીચે છે. એટલે આ બધી ચર્ચાઓ એમના માટે જે કોંગ્રેસ વાળા બી કહે છે એ કઈ બહુ અગત્યની વાત નથી. લોકોને એક જ વસ્તુ જોઈએ છે ને, એમને તો જ ફાયદો થશે. જે હેમંતભાઈએ ચાલુ કર્યું કે આર્થિક વિકાસ થાય, પછી એ લોકો સુધી વિકાસ પહોંચે એના માટે લોકોને રોજગારી જોઈએ, શિક્ષણ જોઈએ, સ્વાસ્થ્ય જોઈએ, એ બધી વસ્તુ જોઈએ. એની અંદર કર્યું છે કે નહીં અને ત્યાં નથી કર્યું. માટે આ જે ખાલી કોંગ્રેસ ભાઈની સાથે એક જ ભેદ છે કે આ જ વસ્તુ ચિદમ્બરમ સાહેબ બી આ જ વસ્તુ કરી રહ્યા હતા ને હમણે બી આ જ વસ્તુ કરી છે. બેની અંદર કોઈ ખાસ ફરક છે નહીં. હેમંતભાઈ, એક ખાસ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની હમણાં આપણે વાતનો ઉલ્લેખ થયેલો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું મોડેલ આજકાલ ચાલ્યું છે, રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ચાલ્યું છે. એની સફળતા વિશે કેટલાક સવાલો પણ ઉપસી રહ્યા છે.
આપનું શું મંતવ્ય છે? આ જે આખું મોડેલ છે એને આગળ વધારવામાં કેટલું જો જોખમ છે, આમાં કેટલો ફાયદો છે? આમાં જે શબ્દ વાપરવામાં આવે છે ને પબ્લિક, એ પબ્લિક નો અર્થ અહીંયા ગવર્મેન્ટ છે, એમાં પબ્લિક નથી. ના, ગવર્મેન્ટ છે. બરાબર ના, એટલે એ લોકોએ સમજવાની જરૂર છે કે આમાં પબ્લિક નો અર્થ ગવર્મેન્ટ છે, લોકો નથી. એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થાય એટલે લોક ભાગીદારી થઈ, એવો જે ખ્યાલ ઉભો કરવામાં આવે છે ને એ ભ્રામક ખ્યાલ છે. બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થાય ત્યારે મહત્વનો મુદ્દો એ બને છે કે આ જે પ્રાઇવેટ કંપની છે જેની સાથે સરકાર કરાર કરે છે, એ કરાર શું વાજબી છે? નંબર 1, આ કરારની શરતો શું લોકો સમક્ષ જાહેર થાય છે ખરી? આ જ્યાં સુધી ન થાય એ શરતો વાજબી છે કે નહીં એનું મૂલ્યાંકન કરે કોણ? અને બીજું કે એ જે ભાવ નક્કી કરે છે એ ભાવ વાજબી છે કે કેમ, એની મને કેવી રીતે ખબર પડે? મને તો ખબર જ નથી કે હું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર જાઉં છું ત્યારે એનો જે મારે ટોલ ટેક્સ ભરવાનો છે ક્યારે ક્યારે વધવાનો છે એની મને ખબર નથી. ચાલુ રાખીશું. આપણે દર્શક મિત્રો બ્રેકનો એક નાનકડો આપણે વિરામ લઈએ, ત્યાં સુધી આપણે પાછી ચર્ચા ચાલુ રાખીશું અહીંયા. न्यू हॉलैंड कृषि रत्न अवार्ड्स 2014 प्रेजेंटेड बाय लहराती उपजनी जान, तरक्कीनी पहचान न्यू हॉलैंड 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સ નો વાયદો ખેડૂતોનો ફાયદો. મમ્મી પેટમાં દુખે છે. મટી જશે. જુઓ અહીંયા અને અહીંયા પણ છે. અહીં બહારના પિઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગ ખીલીને નિખરેલો છે શરારત થવા દો. સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. ઓ મહેકતા તનની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડું જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. ધ્યાન તો રાખવું પડે છે. ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. જંતુઓ પર અટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન સાથે લાइफ बॉय फ्री. खेल खेल में खूबसूरत डव कहता है क्यों नहीं. हाँ, कभी चोटें लगेंगी, बचपन से होगी खींचातानी, पर हर बार उठ के बस यूं ही खेलो. डव इंटेंस रिपेयर में है केराटिन एक्टिव्स. डैमेज रिपेयर करें और तुम्हें बनाए खेल खेल में खूबसूरत. गो प्ले. सच्ची में नाइस. यूनिनॉर लिया क्या? लेना तो है पर अभी मैं बिजी हूँ. अब नहीं लोगे तो कब? यूनिनॉर पे अब सभी लोकल और एसटीडी कॉल सिर्फ 25 पैसे प्रति मिनट. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટ ઉપર. આપણી સાથે દર્શિનીબેન તથા હેમંતભાઈ સ્ટુડિયોમાં મોજૂદ છે. રાજકોટથી પિયુષભાઈ લાઈન પર હાજર છે. હા હેમંતભાઈ, આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલની વાત કરી રહ્યા હતા, એના જે લાભાલાભો છે એના વિશે આપણે મારો જે કહેવાનો મુદ્દો હતો તે એ હતો કે સરકાર પીપીપી મોડેલ ઉપર જાય છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર જાય છે. એનું કારણ શું છે? તમે રેલવેમાં પણ એવું કહો છો કે અમે
પ્લેટફોર્મ સાફ કરવા માટે હવે પીપીપી મોડેલ અપનાવીશું. એટલે એનો અર્થ એવો થયો કે તમારી રેલવે એ આટલા કરોડ રૂપિયાનો ધંધો કરતી હોવા છતાં પ્લેટફોર્મ સાફ કરી શકે તેમ નથી. એનો અર્થ એવો થયો. એટલે સરકાર બધું જો પ્રાઇવેટ કંપનીઓને મારફતે કરાવવા માંગતી હોય તો સરકાર શું કરવા છે? આ બહુ મહત્વનો મુદ્દો છે. અને બીજો એક અગત્યનો મુદ્દો જે હું કહેવા માંગુ છું તે એ છે કે આ પીપીપી મોડેલમાં જે કંઈ થાય છે, જે કંઈ કરાર થાય છે, એ કરારનો ક્યારે અંત આવવાનો છે, જેને આપણે કન્સેશન એગ્રીમેન્ટ કહીએ છીએ. એવા કન્સેશન એગ્રીમેન્ટ થાય છે તો એ એગ્રીમેન્ટ વિશેની જાણકારી લોકો પાસે હોતી જ નથી. સરકાર બહુ મોટી જાહેર ખબરો આપે છે પોતાના કાર્યોના બણગા ફૂંકવા માટે, પણ આ કોન્ટ્રાક્ટ જે થયેલો છે પ્રાઇવેટ કંપનીઓ પાસે સાથે એ કોન્ટ્રાક્ટની વિગતો તમે જાહેર કરો તો મને ખબર પડે. પિયુષભાઈ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું મોડેલ યુપીએ સરકારમાં પણ હતું, અત્યારે પણ છે. આપનું શું મંતવ્ય છે? એ પબ્લિક માટે લાભનો વિષય છે કે પછી ગેરલાભનો વિષય છે? પિયુષભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? જે આવશ્યક વસ્તુ હોય એસટી છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પબ્લિક પાર્ટનરશિપની જરૂર છે, સંભળાય છે. મારી વાત એ છે કે જે પીપીપી ભારત સરકારે જે રજૂ કરી છે, હકીકતની અંદર આ જે વસ્તુ છે, જે ભારત આપણી પાસે નાણાં ન હોય એટલા માટે આપણે પબ્લિક પાર્ટનરશિપની યોજના કરીએ છીએ. ના, પણ એટલે એનાથી છેવટે પબ્લિકને લાભ છે કે એની અંદર છીંડા એટલા બધા છે કે પ્રજાને સરવાળે નુકસાન છે? આપનું શું મંતવ્ય છે? પ્રજાને સરવાળે નુકસાન જ છે. અત્યાર સુધી જ્યારે પીપી આવી ત્યારથી ટોલ ટેક્સ આવ્યો. તો યુપીએ સરકાર પણ ચાલતી હતી આ બાબતે. 15-20 વર્ષ પહેલા ટોલ ટેક્સ હતો જ નહીં. જ્યારે પીપી ની શરૂઆત થઈ છે ત્યારે પ્રજાને એક યા બીજી રીત પીપીપી, હા, એટલે પીપીપી નો જે ખરાબ, આની અંદર પણ આપણે ભારતની અંદર જેટલા એરપોર્ટ છે એને પીપી તરીકે જાહેર ના, એટલે આમાં તમારી આગળ ચોખવટ 2-3 એક બહુ મૂળભૂત મુદ્દાની વાત કરી નાખી. જે હેમંતભાઈએ કહ્યું કે પીપીપી ની અંદર તમારે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોઈએ, સ્પષ્ટતા જોઈએ, અને એ પહેલેથી ડિક્લેર કરવું પડે. જે સૌથી પીપીપી નો ખરાબ જે નમૂનો અત્યારે આપણે રોજ ચર્ચા ચાલે છે, જેની ઉપર દિલ્હીમાં કેજરીવાલ સાહેબની સરકાર બની અને તૂટીને બધા મુદ્દા થયા, એ કેજી બેઝિનમાં ગેસની છે. એ ગેસનો પ્રાઇસ $4 હતો, પછી $8 કર્યો, પછી $16 વાત ચાલતી હતી, પછી એટલે એનો ખરેખર શું ભાવ છે એ કોઈને હજી અત્યારે ખબર નથી. એટલે પીપીપીમાં આ બી વસ્તુ થઈ શકે છે, પણ મૂળભૂત જે પીપીપી કરવું કે ના કરવું, એની અંદર હું જે આવું છું કે જે પીપીપી આપણે કરવું, શેમાં કરવું ને શેમાં ના કરવું, એની એક સ્પષ્ટતા હોવી જોઈએ દરેક. એટલે જે ઇકોનોમિક્સમાં અમે કહીએ પ્રાઇવેટ ગુડ્સ ને પબ્લિક ગુડ્સ. પ્રાઇવેટ ગુડ્સ એટલે ખાનગી, કે જે હું મારા માટે ખરું, જે અમે કપડાં પહેર્યા છે એ પ્રાઇવેટ ગુડ કહેવાય, અને એની અંદર મારે સબસિડી ના જોઈએ, અને આની અંદર એ પ્રાઇવેટ જ કહેવાય, એમાં કોઈ પબ્લિક મારે ના જોઈએ. પણ શિક્ષણ છે એ પબ્લિક કહેવાય, કારણ કે હું શિક્ષિત થઉં તો મારા બાળકો શિક્ષિત થાય, અને હું શિક્ષિત થઉં તો સમાજમાં સરખી રીતે વર્તું તો એને કારણે સમાજને ફાયદો થાય. એટલે જે વસ્તુની અંદર સમાજને ફાયદો થતો હોય એની અંદર પબ્લિક જોઈએ. એની અંદર જો સરકાર પાસે પૈસા ના હોય તો થોડી અંશે પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ થોડું લઈ શકે. એવું નથી કે સંપૂર્ણપણે પીપીપીની ના છે. એક તો એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, પણ કયા ક્ષેત્રોમાં તમારે પીપીપી લાવવું એ બહુ અગત્યનું છે. એનો વિવેક જળવાવો જોઈએ, અને એ બિલકુલ સ્પષ્ટતા નથી. આ લોકોને કશી ખબર નથી. રેલવે અને એરપોર્ટ્સ ને કોઈ દિવસ સરખામણી થાય નહીં. એસટી, રેલવે ને એરપોર્ટની સરખામણી ના થાય. એરપોર્ટની અંદર પૈસાવાળા જાય એટલે એમાં પ્રાઇવેટ સેક્ટર આવી શકે. એસટીમાં પૈસાવાળા બહુ ઓછા જાય ને ગરીબ જાય, એટલે ત્યાં આગળ પીપીપી કરવાનો કોઈ મતલબ નથી. પણ એ મકાન બનાવવા માટે તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર લઈ શકો, એટલી હદ સુધી પ્રાઇવેટ સેક્ટર આવી શકે. પણ આ જાતની જે વિવેક બુદ્ધિ છે એ અત્યારના ડિબેટની અંદર કે એમની પોલિસીની અંદર દેખાય. પણ એક બીજું હેમંતભાઈ, આપે કીધું કે સરકાર એમાં ના જ રહેવું જોઈએ, તો એમાં ઘણી વખત એ પણ એક આદર્શ અભિગમ છે કે સરકારે પોતે બિઝનેસની અંદર ખૂબ ઓછું ધ્યાન દેવું છે, એટલે બિઝનેસની અંદરથી એને વિડ્રો થવું જોઈએ. એ સંદર્ભમાં પીપીપી જે છે વધારે ઉપયોગી ન બની શકે. સરકાર રસ્તો બનાવે, બિઝનેસ નથી, એ સર્વિસ છે.
સરકાર પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરે એ બિઝનેસ નથી, એ સર્વિસ છે. બરાબર છે. એટલે એવા કયા મુદ્દાઓ છે કે જે સર્વિસ છે, બરાબર? અને એ જો સર્વિસ સેક્ટર તમારે પીપીપી ન હોવું જોઈએ, એવું નથી કે ન હોવું જોઈએ, પણ એમાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ. પ્રશ્ન એ આવે છે કે તમે રસ્તો બનાવવા માટે અમદાવાદથી, દાખલો આપું કે અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ વે છે અને એ તમે એક ખાનગી કંપનીને કહ્યું કે તમે બનાવો, આ અમે જમીન તમે એનું સંપાદન કરીને આપીએ છીએ, પછી તમે ચલાવજો, તમે એને મેન્ટેન કરજો. હવે એ ક્યાં સુધી મેન્ટેન કરવાનો છે, ક્યારે ક્યારે એનો ભાવ વધવાનો છે, કેટલો ભાવ વધવાનો છે, કેટલા ખર્ચે આ રોડ બંધાયો છે, એની મને કંઈ ખબર નથી. તો એની મને ખબર પડવી જોઈએ. હવે એનો અર્થ એવો થયો કે દર વર્ષે એની જાહેર ખબર આપવી જોઈએ સરકારે કે આ કંપની સાથે અમે આ કરાર કરેલો છે, આટલા વર્ષ સુધીનો કરાર છે ને એમાં આટલા વખતે એનો ટોલ ટેક્સ વધશે અને એ આટલો વધશે. આવી ટ્રાન્સપરન્સી, આવી પારદર્શિતા હોવી જોઈએ. આ પારદર્શિતા આ સરકારમાં દેખાતી નથી. તો તમને કુલ મળીને આ બજેટમાં કોઈ 1, 2 કે 3 સારી બાબત હોય એવી કઈ બાબત લાગી? દાખલા કે આપણે ઘણી બધી સરસ બીજી મને સારી બાબત એક ખાસ લાગી કે જે નાના છે 500 કરોડ જ આપ્યા છે, પણ કાશ્મીરની વિસ્થાપિત માટે 500 કરોડ કોઈ કે પહેલી વાર બોલ્યા છે અને કાશ્મીર ઉપર વાત. હા, એ ઘણી સારી બાબત છે કે કમસે કમ કોઈનું ધ્યાન દોરાયું છે કાશ્મીરી વિસ્થાપિતો તરફ ને એના માટે 500 કરોડ આપ્યા છે અને એનાથી કઈક ફાયદો થશે. આપને એવું લાગે છે કે કાશ્મીર જ્યારે આપણે ખાલી લશ્કરના જોરે જ ભારતની સાથે જોડી રાખ્યું છે અને કાશ્મીરના લોકોને પણ ભારત પ્રત્યે ભાવના જાગે એ તરફનું આ પગલું હોઈ શકે એવું આપને લાગે છે? ના, આ તો કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત થયા છે, એમને કાશ્મીરી પંડિતો જે બહાર છે એના માટેની વાત છે, પણ કાશ્મીર માટેનું આ વાત નથી. ના, એની નથી. આ એના માટે પૈસા નથી, આ વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતો માટે છે, પણ એમના માટે બી કોઈ કે પહેલી વાર જ કર્યું છે, એટલે એ ઘણી આવકારદાયક છે. મને આપણે પિયુષભાઈ, આપને મારે ફરીથી કહેવું છે કે કાશ્મીરી પંડિતો માટે જે સરકારે પૈસાની જાહેરાત કરી છે એની વિશે આપની શું પ્રતિક્રિયા છે? એક ટાઈપનું અપીઝમેન્ટ છે કે બહુ સારી વાત છે કે જેના ઉપર કોંગ્રેસ હંમેશા દુર્લક્ષ સેવ્યું છે? એ બહુ સારું એમને બજેટની નહીં. કોંગ્રેસે ગયા વર્ષે પણ આપનો ખ્યાલ હોય બેન, જે ગયા વર્ષે પણ કાશ્મીરી પંડિતો માટેનું બજેટ ફાળવેલું હતું અને આજની તારીખે પણ ભારતની અંદર જ્યાં પણ કાશ્મીરી પંડિતો રહ્યા છે એમને દર વર્ષે સબસિડી મળે છે. એમના વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની કોલેજની અંદર અને હાયર એજ્યુકેશનમાં ફી પણ આપવી પડતી નથી. એ અગાઉની ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારની દેન છે જ. એટલે હવે આપને પણ મારે પૂછવાનું, એ લોકોને સાચી વાત એ છે કે એ લોકોને વિસ્તારનો પુનઃ વસવાટ કરવા માટે જે 500 કરોડ છે. મારે પિયુષભાઈ આપને બીજી રીતે પૂછવું છે, કોંગ્રેસને જ્યારે આ વખતે ચૂંટણીમાં પ્રજાએ જાકારો આપ્યો છે, દેશના પ્રખર અર્થશાસ્ત્રી તરીકે વડાપ્રધાન મનમોહનસિંહ હતા અને એમના છતાંય તે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ એવું લોકોએ માનીને સમજીને ભારતીય જનતા પક્ષને સત્તા સોંપી છે, ત્યારે આ બજેટને અંદર આપને કોઈ 1, 2 કે 3 એવી કોઈ નવી વાત દેખાય છે કે જેનું આપ સ્વાગત કરી શકો? પિયુષભાઈ, આપને મારી વાત સંભળાય? સ્વાગત કરવા જેવું નથી. 99% જે ગયા વખતે યુપીએ 2 ની જે પણ બજેટ હતું એ જ બજેટ છે, ખાલી નામ ફેરવ્યું છે. એટલે આપનું કેવું એમ છે કે બદલી કરી છે, ક્યાંક શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ આપ્યું છે, ક્યાંક પંડિત મદન મોહન માલવિયાનું નામ આપ્યું છે, ક્યાંક જયપ્રકાશ નારાયણનું નામ આપ્યું છે, પણ યોજના તો યુપીએ 2 સરકારની જ છે અને 17 જગ્યાએ એમને 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 100 કરોડ રૂપિયાની અંદર ભારતની 125 કરોડની જનતાનું શું થઈ શકે? 75 પૈસાની ફાળવણી કરી છે. અચ્છા, આપણે મારે સરદાર પટેલ સ્ટેચ્યુ માટે મને જે આવકારદાયક વાત એ છે કે સરદાર પટેલ સ્ટેચ્યુ માટે જે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હકીકતે આવકારદાયક છે. અચ્છા, આપને લાયક બીજો પણ એ સવાલ હતી કે જે શિક્ષિત બેરોજગાર માટે એમને કંઈ પણ પ્રાધાન્ય કંઈ પણ નથી કર્યું, યુવાનો માટે પણ કંઈ પણ નથી કામ કર્યું. અચ્છા, આપને એ પણ કહું કે જ્યારે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસની વિચારધારા જ અલગ છે, તો એમની વિચારધારાને વધારે મજબૂત કરવા માટેના કોઈ પગલા આમાં લીધા હોય એવું આપને કંઈ જણાય છે? સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા પર ભારતીય જનતા પક્ષ ચાલે છે, એ વિચારધારાની આમાં મજબૂતી થતી એવું કંઈ આપને દેખાય છે?
એમની વિચારધારા એમાં વિચારધારામાં એમની જે વિચારધારા છે એ ગંગા નદીમાં એમને થોડું ધ્યાન આપ્યું છે કે ગંગા નદીની અંદર 2027 કરોડ રૂપિયા ગંગા શુદ્ધિકરણમાં ફાળવ્યા છે. બાકી એમને નામ આપ્યા છે જે આરએસએસ એટલે સંઘના જે શ્યામા પ્રસાદ મુખર્જી છે, હિન્દુ મહાસભાના સ્થાપક પૈકીના પંડિત મદન મોહન માલવિયા સાહેબ હતા, જયપ્રકાશ નારાયણ છે, એ રીતે એમના નામ આપ્યા છે. એમાં પણ જે બજેટ છે, બજેટ તો સામાન્ય લોકોને શું, પ્રજાને કેવી રીતે મોંઘવારી ઘટે, આખો આપ કઈ કહેતા હતા? આપણે પૂરું થવાનો બહુ ઓછો સમય છે. પૂરું થતા આપ કઈ કહેતા હતા? જે ચર્ચા નથી થઈ આજે એ શહેરી વિકાસના મુદ્દાની થઈ નથી, અને જે શહેરી વિકાસની નથી થઈ, જે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન કોંગ્રેસ સરકારે કર્યું હતું, એમને જવાહરલાલ નહેરુ નામ ના આપ્યું હોત તો એ મિશન હજી ચાલુ રહ્યું હોત. એમને જે જવાહરલાલ નહેરુ નામ આપ્યું એ મિશન બંધ કર્યું છે, પણ એની સામે એને બેલેન્સ કરવા માટે કશું ખાસ કર્યું નથી. ખાલી સ્માર્ટ સિટીઝ કઈ છે ને એમાં 7,000 કરોડ આપ્યા છે, જે જેએનએનયુઆરએમાં એ લોકોના વર્ષના 10 થી 12,000 કરોડ હતા. દર્શક મિત્રો, બહુ સરસ બજેટની ચર્ચા થઈ. આપણી સાથે દર્શિનીબેન અને હેમંતભાઈ અને સાથે રાજકોટથી પિયુષભાઈ સાથે પણ જે ચર્ચા થઈ, ઘણું સરસ જાણવા મળ્યું. અને આપના પણ આ VTVને જે કાંઈ આપના અભિપ્રાય છે તમને મોકલી આપશો, અમને ખૂબ આનંદ થશે. અને બજેટની ચર્ચા ફરી સતત ચાલુ રહેશે. ખૂબ ખૂબ આભાર. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય, નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. મને મોર્નિંગ વોકમાં અટકવું બિલકુલ પસંદ નથી. જ્યારે આ નોનસ્ટોપ ચાલે છે ને તો એમનો શ્વાસ ફૂલી જાય છે, પણ તેઓ માનશે થોડા. આ વારંવાર અટકી જાય. પછી હું આઈડિયા લગાડું છું, વચ્ચે વચ્ચે અટકી જાઉં છું. ક્યારેક ફૂલ તોડવા, ક્યારેક સનરાઈઝ જોવા. અરે કોઈ વાર તો કૂતરા સાથે રમશે. પણ હું કચકચ નથી કરતો. એને આ પસંદ છે, સો આઈ એમ હેપી. સાથી યોગ્ય હોય તો કિસ્મત ખુલી જાય છે અને જિંદગી ખીલી જાય છે. ફેડરલ બેંક, આપની પરફેક્ટ બેંકિંગ पार्टनर. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। ધ્યાન તો રાખવું પડે છે, ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ. તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. This book is not about me. This book is about everyone. I'm sure I'm in love. With my blood, I feel him on my nerves. His damn loving face makes me complete. If I don't hold that, my heart starts to bleed.
कार्यक्रमના પ્રાયોજક અમૂલ આઈસ્ક્રીમ બાર્સ. जिंदगी का हर फ्लेवर